સુરત સારોલી વિસ્તારમાં આવેલી શ્યામ સંગીની કાપડ માર્કેટના વેપારી પાસેથી ₹20,33,000નો ઉધારમાં માલ ખરીદી કરી છેતરપિંડી કરનાર આરોપીને સારોલી પોલીસે હરિયાણાના અંબાલા ખાતેથી ઝડપી લેવામાં આવ્યો છે। સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટના દુકાનદાર સાથે ₹22,33,000ની છેતરપિંડીના ગુનામાં પોલીસે એક આરોપીની હરિયાણાના અંબાલાથી ધરપકડ કરી છે। ભઠાણા સ્વર્ણ વિલા 1માં રહેતા પ્રમોદભાઈ સજ્જનકુમાર જૈન સુરત કડોદરા રોડ સારોલી સ્થિત શ્યામ સંગીની ટેક્સટાઇલ માર્કેટમાં પ્રાચી શૂટ્સ LLP ફોર્મના નામથી ધંધો કરે છે। પ્રમોદભાઈ પાસેથી શરૂઆતમાં જાપાન ટેક્સટાઇલ માર્કેટમાં હરિકૃષ્ણા એન્ટરપ્રાઇઝના મોહિત હરીશ ટિબ્રેવાલ અને શશી હરીશ ટિબ્રેવાલ મારફતે હરિયાણાના અંબલા સ્થિત ન્યૂ ક્લોથ માર્કેટમાં સૈની માર્કેટમાં RM ટેક્સટાઇલના ધીરજ હરીશ અલગતે અને પવન શર્માએ કાપડ માલ ખરીદી ₹22,33,105નો ચૂનો ચોપડ્યો હતો। પ્રમોદભાઈ જેને ગત રોજ 4 ઠગબાજો સામે સારોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી એક આરોપીની અંબાલાથી ધરપકડ કરી છે। પોલીસ પૂછપરછમાં આરોપીએ પોતાનું નામ ધીરજ હરીશચંદ્ર અલગત હોવાનું જણાવ્યું હતું।